તમને દેખાડવા માટે સમતો નથી લ્યો તું ને વઘાણી આ જીરું નાખ્યું હવે તો મને પણ આવડી ગયું વઘારતા હવે ભીંડો જો નાખી દીધો તેલ તીખાશ બળી જાય ત્યાં સુધી પાકવા દેવાનું ભીંડાનું શાક હેલો મિત્રો જય માતા જય દ્વારકાધીશ હર હર મહાદેવ સ્વાગત છે ફરીવાર એક મારા નવા રેસીપીના વિડીયોમાં તો આજે મિત્રો આપણે લઈને આવ્યા છીએ મસ્ત ભીંડાની રેસીપી તો મિત્રો ભીંડાનું રેસીપી કેવી રીતે બને કેવી રીતે નહીં એ બધી સંપૂર્ણ માહિતી મળશે આ વિડીયોમાં તો મિત્રો સૌ પ્રથમ પહેલાં આપણે ભીંડો લઈ લીધો છે સાબડીમાં તમે જોઈ શકો છો મસ્ત રૂમાલથી સાફ કરી નાખ્યો છે અને આવી રીતે કટકા કર્યા છે જુઓ તમે આખો ભીંડાનું પણ થાય છે અને આવી રીતે કટકા કરીને થાય કેમ કે કોઈ હળેલી સિંગ હોય તો આમાં દેખાય રહે ઓલામાં ના દેખાય અને હવે આને બેન હું ધોઈ નાખવાનો ના ભાઈ ધોવાનો નહીં તો મિત્રો સંપૂર્ણ આમાં તમે બને રહેજો વિડીયોમાં કેમ કે છે ને ભીંડાને સાફ કરવાનો કપડેથી અને પછી આવી રીતે કાપી નાખવાનો છે અને આમાં કોઈ પાણી બાણી નાખવાનું નથી અને નાખવું તો પણ નાખી શકાય છે બરોબર ને બરોબર ન કહેવાય તો મિત્રો આવી રીતે કાપી નાખવાનું છે અને હવે જો તમે આગળ સ્ટેપ બાય સ્ટેપ શું કરવાનું કેવી રીતે વઘારવાનું છે આમાં લોટ નાખીને વઘારવાનું મસ્ત લચકા જેવું શાક કરવાનું ભીંડાનું આમાં ચણાનો લોટ નાખવાનો તો બના રહેજો વિડીયોમાં જો મિત્રો આ બાજુ અમારા ભાણભારિયાની અભ્યાસ કરી રહ્યા છે ભણતરનો એકડો કૂંટી રહ્યા છે હવે મીંડાને તો લગભગ દિશા કરી નાખી કૂંટી જો ફટાફટ કૂંટે છે આ બાજુ જો બા શું કરે છે આ ઘૂઘરા માટેની ચટણી બનાવે છે જુઓ તમે ચટણી બને છે જોરદાર આંબલીની ચટણી બનાવી રહ્યા છે બની જાય બા ચટણી બને છે જો ચટણી ઉકળે છે ફાઇનલી મિત્રો આવી ગયું છે ભીંડો વઘારવાનો વારો અને તમે જોઈ શકો છો બા તેલ મૂકી રહ્યા છે અને ગેસનો બાટલો તો જતો રહ્યો છે એટલે સગડીમાં વારો છે અને આ બાજુ તમે વાતાવરણ પણ જોઈ શકો છો વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને માની લ્યો કે લાઇટ જતી રહી જો રહી નાખી છે લાઇટ જતી રહી ને ગેસનો બાટલો જતો રહ્યો અને વરસાદ આવ્યો તો પછી લાકડા પલળી જાય છે તો બધું ધબડકો થઈ જવાનો છે તો પછી હોટલ બંધાવી પડશે લાગે એવું મિત્રો જો સૌ પ્રથમ પેલા રહી નાખી છે અને જીરું ને વઘાણી આ જીરું નાખ્યું હવે તો મને પણ આવડી ગયું વઘારતા હવે ભીંડો જો નાખી દીધો તેલ થોડુંક ચડિયાતું નાખવાનું ને બા કેમ જાજુ નાખવું પડે ને તો ભીંડાનું શાક સારું થાય જો આવી રીતે ફેરવવાનો ભીંડો હો ભાઈ ભીંડો આ નાનું વાસણ છે એટલે તમે હાથમાં આવી રીતના ફેરવજો ખબર મિત્રો તમે જોઈ શકો છો 2 વાર ભીંડા કાપેલો છે ને એ 2 દાન નાખવાનો 1 દાન નહીં નાખવાનો એવું નથી આ વાસણ નાનું છે અને જો આમાં મિત્રો જો ખાણીમાં લસણ વાળું મરચું કરવાનું તમે કહેતા ને કે નથી લસણ વાળું દેખાડતા જો ઓલા આશાબેન કહેતા હતા કમેન્ટ કરીને હા જો આવી રીતે જો આશાબેન ને કઈ છે ને સ્પેશિયલ તમારી માટે બાયા કર્યું છે લસણ નાખવાનું જીરું નાખવાનું ને મરચું પાવડર નાખવાનું અને આવી રીતે ખાયણીમાં કાંડી નાખવાનું તમને દેખાડવા માટે સમતો નથી લ્યો તમે લઈને બેસતા હોય તો અમારે જો મિત્રો મરચું ઉમેર્યું છે જોઈ શકો છો એટલે તમે જેટલું તીખું ખાતા હોય એટલું ઉમેરવાનું અને જો તમે હળદર નાખી છે પકડી નું ભરે આમ જો મિત્રો હવે મીઠું ઉમેર્યું છે સમતો જોશે પણ સમતો આવે તો જો મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે ફેરવે છે ચમચા વગરનું શાક કર્યું છે આજ તો અમારા ભાણભાઈ કરું બ્લોગિંગ કરી રહ્યા છે રેસીપી ઉતારે છે હવે શી ખબર તપેલામ નો નાખી દે સારું આ મિક્સ થઈ ગયું છે અસલ કે તો આવી રીતે આ મારા મારા બા શાક વઘારે છે બ્લોગિંગ ચાલુ છે
અને રેસીપીનો વિડીયો પણ ઉતારે છે અમારા બેનબાનો ફોન લઈ. મિક્સ થઈ ગયું છે. ફાઇનલી મિત્રો જો તમે આ ચિકાસ બધી બળી ગઈ છે ત્યાં સુધીનું હું હજી પાકવા દીધું છે. અને હવે બાહું નાખવાનું ટમેટાનું કોથમરી નાખવાનું, પછી સડી જાય તે ચણાનો લોટ નાખવાનો, એટલે લસકા જેવું શાક થઈ જાય મસ્ત. આમાં પણ ચણાનો લોટ નાખવાનો, નકર ભાવે નહીં અમને પીંડાનું શાક. તો મિત્રો જો ડુંગળીનું ને ટમેટાનું કોટિંગ અહીંયા કરી રાખ્યું છે એ પણ આમાં ઉમેરવાનું છે. અને આમાં થોડીક ચિકાસ બળી જાય ત્યાં સુધી પાકવા દેવાનું ભીંડાનું શાક. એટલે ત્યાં સુધી પાકી જાય ને તેલમાં, પછી આપણે નાખવાનું છે ટામેટાનું કટિંગ. અને ત્યારબાદ થોડીક વાર ચડી રહે પછી આપણે લોટ ઉમેરવાનો છે ચણાનો. જો હવે એડ કરી નાખ્યું છે ટમેટાની. કરના આવે, કોઈ પારકા ન આવે. જો કેવું તમને આમ વિડીયોમાં પણ કેવું શાક લાગે છે, મસ્ત મસ્ત લાગી રહ્યું છે ને, એક નંબર શાક. જો બરોબરનું મિક્સ કરી નાખશે. હજી ચિકાશ છે નહીં બા? આમાં મિત્રો કે સાઈઝ નાખવી પડે, સાઈઝ નાખે તો ચિકાશ વહી જાય, પણ મેં ટમેટા નાખ્યા. સાઈઝ પણ નાખવાની હોય. સાઈઝ વાળું શાક મસ્ત થાય. હા, તો મિત્રો પાણી ઉમેરવાનું છે, તમે જોઈ શકો છો. બા એટલું જ નાખવાનું પાણી? બસ એટલું જ નાખવાનું. થોડું મોરું શાક કરી નાખવાનું, પછી ચડી જાય એટલે મસ્ત મસ્ત મિત્રો આંગળા ચાટીને ખાઈ જાય એવું શાક બને છે. લસણ વાળું મરચું નાખ્યું પણ થોડું નાખ્યું, હમણાં ઝાઝું નાખવાનું. પછી તો બના રહેજો મિત્રો વિડીયોમાં. હમણાં લસણ આપણે જે ચણાનો લોટ નાખવાનો છે એ હું ભેળું છે ત્યાં સુધી ચડવા દેવી થોડીક વાર. એટલે મિત્રો જો તમે શાક બની રેડી થઈ ગયું છે ભીંડાનું. અને બધા બપોરો કરવા બેસી ગયા છે. બાજરાના રોટલા કર્યા છે, ભીંડાનું શાક કર્યું છે. જુઓ તમે ચણાનો લોટ નાખી દીધો. જુઓ તમે લચકા જેવું શાક થયું. તો આવી રીતે કંઈક હતો અમારો ભીંડાનું શાકની રેસીપી. કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ફરી વાર મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ.